रेजांगला यात्रा बराबर હું ડિફેન્સ માં ઇન્ટેલિજન્સ માં હતો मैं चाय पी लो भाई 13 वर्ष और कमीशन स्पोर्ट्स के बस તમે રિટાયરમેન્ટ લઈ લીધું? हाँ मैं रिटायरमेंट લીધું મેં 19.5 વર્ષ સ્વેચ્છાએ પણ તમે લીલી જગ્યા અને એમાં એવું હતું બેન કે બિઝનેસ વેલ સેટ હતું બધું અને જય દ્વારકાધીશ. હું જસમીન બંધિયા, જિલ્લા અધ્યક્ષ ભાવનગરથી. આપણી પવિત્ર રજ કલશ યાત્રા જે આપણે ભાવનગરમાં આવી રહી છે તે અત્યારે હાલ સુરતમાં છે, આવતીકાલે બરોડા છે, ત્યાંથી આપણે ભાવનગર પ્રસ્થાન કરશે અને આપણે ભાવનગરમાં જવાહર મેદાનની અંદર યાત્રાનું આપણે લીલી ઝંડી આપીને નીલમબાગ, રંગોલી ચોકડી, કરદેજ, રાજહંસ ઊંડવી સ્કૂલની અંદર આપણે એનું સમાપન કરશું. ત્યાં બાળકોથી આપણે બાળકોની એક કૃતિ જાહેર કરશું અને બાળાઓ સામૈયા લઈને ત્યાં એનું સ્વાગત કરશે કળશનું અને ભવ્યથી ભવ્ય આપણો પ્રોગ્રામ જાય એ રીતે આપણો સમાજ બહોળા પ્રકારમાં જોડાય અને બહોળા પ્રકારમાં ગાડીઓને એ બધું જોડાઈને મોટા મોટા મહાનુભાવો ખાસને ખાસ આ યાત્રામાં અને સ્ટેજ ઉપર ઉપસ્થિત રહે, જેથી કરીને આપણી યાત્રા ગુજરાતમાં ખૂબ સફળ રહે. જય દ્વારકાધીશ મિત્રો, હું છું માજી સૈનિક હરસુરભાઈ આહિર. રેજાંગલાથી શરૂ થઈ અને ગુજરાતમાં આગમન પામતી વીર શહીદ એવા રેજાંગલાના 114 આહિરોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહેલ 114 આહિરોની વીરગાથા જ્યારે ભાવનગરની અંદર પ્રવેશી રહી છે ત્યારે આપ સૌ આ યાત્રાની અંદર ભાવનગર જવાહર મેદાનથી જોડાઓ એવી આપ સૌને હું અપીલ કરું છું અને આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ આપું છું. આ યાત્રાની અંદર કોઈ પણ રાજકીય કોઈ મુદ્દાકી નથી. આ યાત્રા માત્ર ને માત્ર આપણા શહીદોને સન્માન આપી અને આપણી આહિર રેજિમેન્ટને મજબૂતી આપવા માટેનું એક ખાસ પ્રયોજન છે. આ યાત્રા કોઈ પણ જગ્યાએથી ગુજરે, જે બાજુમાંથી નીકળે ત્યાં રહેતા વસતા તમામ આહિરોને આમાં પધારવા આમંત્રણ છે. તો આપ સૌ આવો, યાત્રાની અંદર મળીએ. જય દ્વારકાધીશ.